साइबर ठगी के नाम पर शहर के 32 हीरा उद्योगपतियों के खाते फिर सीज। 100 करोड़ रुपए फंसे। हैदराबाद बेंगलुरु पुलिस की कार्रवाई महज संदेह पर आधारित। हैदराबाद बेंगलुरु पुलिस ने धोखाधड़ी से धन हस्तांतरण के संदेह के आधार पर कार्रवाई की। गृह मंत्री अमित शाह के समक्ष व्यापारी रखेंगे प्रस्तुति। सुने क्या कहा दिनेश नवदिया, पूर्व अध्यक्ष GJEPC ने। आगे की जानकारी के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમસેન જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે। અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા, પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં ન હતા। ગઈકાલે પણ 30 કરતાં વધારે બેંકોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી HDFC બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ICICI બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે। ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે। આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે। એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે। કઈ રીતની રજૂઆત કરાશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાજી કે સાથ પણ બાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ। એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ।